નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસી અને સીઈ 101માં વેણી સંહારના અંક બીજાની શરૂઆત કરીએ છીએ. બીજા અંકમાં વિષ્કંભક પૂરો થયા પછી મુખ્ય દૃશ્યમાં બાલોદ્યાન પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભાનુમતીનું સ્વપ્ન દૃશ્ય પ્રસંગ અને એનાથી થતી જે અસરો છે અને નાટકને જે વેગ મળે છે તેના વિશે આપણે જોઈશું. ભાનુમતી, એની સખી સુવદના અને ચેટી એ ત્રણના પ્રવેશથી આ નાટકની શરૂઆત થાય છે, એટલે કે મુખ્ય દૃશ્યની શરૂઆત થાય છે. રાણી ભાનુમતીને અમંગળ સૂચક સ્વપ્ન દર્શન થયા છે, તેથી તેની સખી તેને વધારે પડતો સંતાપ ન કરવા જણાવે છે. તેની સાથે રહેલી દાસી તરલિકા પણ તેને સલાહ આપે છે કે સ્વપ્નમાં માણસ શું નથી બગડતો, પણ ભાનુમતીને તો અનુભવેલું જે સ્વપ્ન છે એ ચોક્કસપણે અમંગળ સૂચક જણાય છે. આ અમંગળના નિવારણ માટે તેની સખી અને દાસી પાસે ઉપાય જાણવાની અપેક્ષા રાખે છે. એટલે તે દાસી આ શુભ સ્થાપના માટે ધર્મકથાઓ કહેવી, સાંભળવી, કથાઓ કરાવવી, દેવોની સ્તુતિ કરવી, દુર્વા વગેરેથી અનિષ્ટ દૂર કરી શકાય છે અને આ રીતે તેને ઉપાય બતાવે છે. પણ ભાનુમતી તો એટલી ગભરાઈ ગઈ છે કે તેની સખી સ્વપ્ન વિશે જાણવા માંગે છે, તેમ છતાં તે કંઈ પણ કહેતી નથી. પણ એને આ અશુભના નિવારણનો ઉપાય બતાવવાનું કારણ જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે ભાનુમતી સ્વપ્ન વિશે કહેવાનો આરંભ કરે છે. આ જ સમયે બાલોદ્યાનમાં બેઠેલી રાણી ભાનુમતી, તેની સખી અને દાસી સંવાદની શરૂઆત કરે છે. તે જ સમયે કંચુકી અને દુર્યોધનનો પ્રવેશ થાય છે. દુર્યોધન કંચુકીની સાથે હોય છે, બાલોદ્યાનમાં પ્રવેશ કરે છે. એ સમયે પોતે એકોક્તિ કરે છે, એક વિચાર વ્યક્ત કરે છે અને કહે છે કે શત્રુ હોય એને ખાનગી કે જાહેરમાં થોડું કે વધારે પોતે અથવા બીજાઓથી જો અપમાનિત કરવામાં આવે તો આનંદ થાય. અહીં દુર્યોધને દ્રોણ, કર્ણ, જયદ્રથ વગેરે દ્વારા મારી નખાયો છે અભિમન્યુ, તેનાથી તે ખુશ થાય છે. એટલે કંચુકી તેને સમજાવે છે કે તે બાળક અવસ્થામાં તૂટેલા ધનુષ્યવાળો આ પરિસ્થિતિમાં તેને હણ્યો છે, એટલે તેમનું જે કાર્ય છે તે પ્રશંસનીય તો છે જ નહીં. આ સાંભળીને દુર્યોધન પોતાના સ્વભાવગત આક્રોશમાં આવીને કંચુકીને ઠપકો આપે છે અને અગાઉ બની ગયેલી જે ઘટના છે તેને યાદ કરીને કહે છે કે પાંડવોએ શિખંડીને આગળ કરીને શું ભીષ્મને નહોતા હણ્યા?
ત્યારે તો પાંડવો પ્રશંસનીય બન્યા હતા. ભીષ્મ પ્રહારમાં તો નીતિ જળવાઈ જ નથી. તું આમ જે માને છે એ તો તારી મૂર્ખતા છે. તેમ છતાં કંચુકી ધીરજ ધરીને એને કહે છે સંકોચપૂર્વક કે તમારા આવા પૌરુષનો અવરોધ મેં પહેલા ક્યારેય જોયો નથી, એટલે હું આમ કહું છું. પણ દુર્યોધન કંચુકીને જણાવે છે કે આ તો બધું એમ જ હોય. આમ દુર્યોધન પોતાની જ પૌરુષત્વની પ્રશંસા કરતા ઉતાવળે આવું બોલી જાય છે કે સુયોધનને એના નોકર, સ્વજન, મિત્ર, પુત્ર, નાના ભાઈ અને લશ્કર સહિત થોડા સમયમાં પાંડુ પુત્રો યુદ્ધમાં મારી નાખશે. સુયોધન પાંડુ પુત્રને મારશે એમ બોલવાને બદલે તેનાથી ઉલટું બોલાઈ જાય છે. આ એક સફળ નાટ્યકારનું આગવું લક્ષણ એ સૂચન કલા છે. એની અહીં આપણને પ્રતીતિ થાય છે. વાસ્તવિક રીતે જોઈએ તો ક્યારેક એવું પણ બને છે કે વિધાતાએ જીવાગ્રે બેસીને આકસ્મિક રીતે આગામી અર્થ સૂચન કરાવી દીધું છે. કંચુકી દુર્યોધનનું ધ્યાન ખેંચે છે કે મહારાજ, આપનાથી તો ઉલટું બોલાઈ જવાયું છે. ત્યારે દુર્યોધન કંચુકીને જણાવે છે કે વિનયંધર, જે મને અગાઉ જણાવીને જતી હતી તે આજે મને જણાવ્યા સિવાય એ નીકળી ગઈ છે, એટલે મારું મન અત્યારે આકુળ વ્યાકુળ બની ગયું છે. માટે ભાનુમતી જે સ્થળે હોય એ સ્થળેથી તું શોધી લાવ અથવા તો એની પાસે મને લઈ જા. ત્યારે કંચુકી દુર્યોધનને બાલોદ્યાન તરફ લઈ જાય છે અને આ બાલોદ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યારે એ પ્રથમ દ્રશ્ય નિહાળે છે અને બાલોદ્યાનની શોભાનું વર્ણન કરે છે. ઝાકળયુક્ત ઠંડા પવનને લીધે ખરેલા શેફાલિકાના ફૂલો લોગ્ર પુષ્પથી શ્યામલતા દૂર થઈ નવવધુના ગાલ જેવું, બકુલ અને કુંદ ફૂલોની સુવાસવાળું સુંદર શોભી રહ્યું છે. ભ્રમરાઓ પણ ઝાકળયુક્ત પુષ્પરસથી ઊંચા નીચા મધ્ય ભાગવાળા અને રાત્રે ખીલેલા પુષ્પોની સાથે નીચે પડેલા સૂર્યના કિરણોથી ખીલેલી કળીઓની અંદરની તીવ્ર સુવાસથી ઓળખાતા કમળો પર પડ્યા છે. ત્યાર પછી બીજું પ્રાતઃકાળનું દૃશ્ય વર્ણવે છે અને કહે છે, કળી ખીલવાથી ઉગડેલી પાંખડીઓની ધારરૂપી ઝાડિયામાંથી દાખલ થયેલા સૂર્યકિરણોથી સ્પર્શાઈને રાજાની જેમ, નોકરોથી સ્પર્શાઈને રાજાની જેમ જાગૃત થતા અને ભ્રમર સ્ત્રીઓ સાથેના ગાઢ સંભોગથી જેનો હવે સહેજ જ અંગરાગ દેખાય છે તેવા આ ભમરાઓ ખીલેલી કમળવેલના મધ્ય ભાગની પથારી છોડી રહ્યા છે. આમ કંચુકીએ અને રાજાએ બાલોદ્યાનની શોભાનું વર્ણન કર્યું, જે નાટ્યકાર ભાસ અને કાલિદાસની બાબતમાં પણ
જોવા મળે છે કે તેઓ ઉદ્યાનમાં પ્રવેશતા જ તેની શોભાનું વર્ણન કરે છે. બાલોદ્યાનમાં રહેલી ભાનુમતીને જોતા દુર્યોધને કંચુકીને સાંગ્રામિક રથ તૈયાર કરવા માટે મોકલી દે છે. દુર્યોધન ઉદ્યાનમાં જ હોય છે ત્યારે ભાનુમતીને તેની સખી સ્વપ્ન વિશે પૂછે છે અને તે સ્વપ્ન વિશે જણાવે છે કે આજે પ્રમદવનમાં હતી ત્યારે મારી સામે એક અતિશય દિવ્ય રૂપવાળા નકુળે 100 સાપને મારી નાખ્યા. તરલિકા અને સુવદના અમંગળ દૂર થાઓ એમ બાજુમાં જઈને બોલે છે. ત્યારે ભાનુમતી પણ તે બાબતે વિહવળ બની ગઈ છે. દુર્યોધન પણ ભાનુમતી તેની સખી અને દાસી સાથે કંઈક વાતચીત કરી રહી છે એટલે તે લતા ગૃહમાં સંતાઈને તેમનો સંવાદ સાંભળવા લાગ્યો. અભિજ્ઞાન શાકુંતલમાં પણ ભ્રમર બાધા પ્રસંગે દુષ્યંત શકુંતલા તેની સખીઓ સાથે વાતચીત કરે છે ત્યારે તે સંતાઈને સાંભળે છે. તો અહીં ભટ્ટનારાયણે દ્વિકેન્દ્રી દ્રશ્ય યોજના કરી છે. રંગભૂમિમાં એક તરફ દુર્યોધન છે તો બીજી તરફ ભાનુમતી, સુવદના અને તરલિકા છે. ભાનુમતી સંતાપગ્રસ્ત જણાતી હોવાથી દુર્યોધન કલ્પના કરે છે કે પોતાનાથી કયો અપરાધ થયો હશે કે પછી મારા દ્વારા ક્યારેય બેદરકારીથી તેના કંઠમાં ભુજલતાનો પાશ શિથિલ કર્યો હોય. આજે પણ ઊંઘ ઉડી જાય તો પડખું ફેરવીને નથી અભિમુખ કરી. સ્વપ્નમાં પણ મને અન્ય સ્ત્રી સાથે નથી વાત કરતા જોયો. નોકરને ઠપકો આપવાની જેમ કોઈ એવી વૃત્તિ મેં જોઈ નથી. તો ભાનુમતીના મારા પ્રત્યેના આ રોષનું કારણ શું હોઈ શકે? ત્યાર પછી ભાનુમતી આ સ્વપ્ન વિશે આગળ વધીને તેની સખીને જણાવે છે કે તે દિવ્ય રૂપવાળા નકુડીને જોઈને હું બેચેન બની ગઈ. એટલે છુપાઈને સાંભળી રહેલા દુર્યોધને માની લીધું કે આ પાપીણીએ નકુળ એવા માદ્રીપુત્રને પ્રેમ કરીને મને છેતર્યો છે. દુર્યોધન પોતાની જાત ઉપર અફસોસ વ્યક્ત કરે છે. આ પ્રકારની ઘટના કાલિદાસ રચિત વિક્રમવર્ષીમાં પણ જોવા મળે છે કે જેમાં વિદ્યાધર બાળા ઉદયવતીને જોઈ રહેલા પુરુરવાને કારણે ઉર્વશીને ગુસ્સો આવે છે. તો દુર્યોધન પણ નકુળ શબ્દ સાંભળીને આવેશમાં આવી જાય છે અને તે ભાનુમતી વિશે અપશબ્દો બોલે છે. તેને બંધકી, પાપીણી વગેરે વિશેષણોથી નવાજે છે અને તેની સાથે કરેલા સ્નેહપૂર્વકના વર્તન બદલ તે પોતાની જાત ઉપર અફસોસ વ્યક્ત કરે છે અને કહે છે કે હું જ્યારે સન્મુખ હોઉં ત્યારે તે ભીરુતા દાખવે છે અને બીજી તરફ પરોક્ષમાં પરપુરુષ સહવાસનું સાહસ આચરે છે. શરીરથી પ્રશંસા કરવી, હૃદયથી અવિનય, પોતાને ના સમજે છે અને તેનો પ્રેમ બનાવટી ઉદારતા દાખવવાનો છે. જેનો પ્રસિદ્ધ કુળમાં જન્મ થયો છે તેમ છતાં તેણીની આવું કલંક કરી જ શી રીતે શકે? ભાનુમતીનું સ્વપ્ન વૃત્તાંત આગળ ચાલે છે.
તે લતા મંડપમાં જાય છે તો ત્યાં પણ તે નકુળ તેને અનુસરે છે. ત્યારે દુર્યોધનને ભાનુમતી તરફ ગુસ્સો આવે છે અને તેને ચારિત્રહીન ગણાવે છે અને તેણે કરેલા પ્રેમાલાપ બદલ અફસોસ વ્યક્ત કરે છે. આગળ વધીને ભાનુમતી તેની સખીને સ્વપ્ન અંગે જણાવે છે કે તે નકુળ ઉદ્ધતાઈપૂર્વક હાથ ફેલાવીને સ્તન વસ્ત્ર ખેંચી લીધું. દુર્યોધન તો આ સાંભળીને માદ્રીપુત્ર નકુળની જીવન દોરી નષ્ટ કરી દેવા માંગે છે અને રાણીને સજા કરવા વિચારે છે. અહીં પ્રાતઃકાળનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રાતઃકાલીન સૂર્યના મંગલ ધ્વનિથી યુક્ત વારાંગનાઓના સંગીતથી તે જાગી જાય છે. દુર્યોધનને ખ્યાલ આવ્યો કે આણે તો સ્વપ્ન દર્શનની વાત કરી છે. આ જાણીને તેને પશ્ચાતાપ થયો. ઈર્ષ્યા પ્રસંગમાં નાટ્યકારની વસ્તુ સંકલનની અહીં ક્ષતિ જોવા મળે છે, જે દુર્યોધનના પાત્રને આવી સમજ બદલ ઝાંખું પડતું જોઈ શકાય છે. ભાનુમતી સ્વપ્ન દૃશ્ય અંગે સખી પાસે સલાહ માગે છે ત્યારે સખી સુવદના કહે છે કે પૂછવામાં આવે ત્યારે કઠોર હોય તો પણ હિતકારી હોય એ જે કહે તે જ સાચું સ્નેહીજન છે. રાજા સ્વપ્ન અંગે પોતાના અભિપ્રાય આપે છે કે નોળિયા દ્વારા સ્વસ્વપ્નો વધ અથવા સ્તનાંકુશ એટલે કે સ્તન પરનું વસ્ત્રહરણ એ વિપત્તિજનક તો છે જ. આમ દુર્યોધન વિચારે છે ત્યાં જ તેની ડાબી આંખ ફરકે છે એટલે તે વ્યગ્ર બની જાય છે. પણ તરત જ તે સ્વસ્થ થઈને ઋષિ અંગીરાનું વચન યાદ કરે છે અને કહે છે કે જ્યારે ગ્રહોની ગતિ, સ્વપ્ન, અપશુકન કે માન્યતાઓ આ બધું જ કાકતાલીયપણે ફળે છે, એટલે કે ડાહ્યા પુરુષો તેનાથી ભય પામતા નથી. આમ વિચારીને દુર્યોધન ભાનુમતીની આશંકાને દૂર કરવાનો પ્રયત્ન કરશે. ભાનુમતી સ્વપ્ન પ્રભાવ નિવારવા સુવર્ણપત્ર જેવા જોવામાં મુશ્કેલ લાગે તેવા દેદીપ્યમાન સૂર્યની પૂજા કરવા ઈચ્છે છે. દુર્યોધન ત્યાં પ્રગટ થઈને તરલિકા પાસે રહેલી પૂજા સામગ્રી ભાનુમતીનો સ્પર્શ થાય તે રીતે તેને લઈ લે છે અને તેની સખીઓને દૂર કરી દે છે. રાજાની ઉપસ્થિતિ અંગે દુઃખ વ્યક્ત કરતા સખી કહે છે કે આ તો તેમના વ્રતનો નિયમભંગ થશે. તો અહીં નાટ્યકારે રાજાના વર્તન અંગે અસંતોષ પણ પ્રગટ કર્યો છે, કારણ કે ભાનુમતી સૂર્યની પૂજા વખતે તરલિકા પાસે પુષ્પો માગે છે ત્યારે રાજા પુષ્પો આપતી વખતે સ્પર્શ સુખનો અભિનય કરતા તે પુષ્પો નીચે પડી જાય છે, એટલે તેનું સેવા કાર્ય અધૂરું રહી જાય છે. રાજા રાણીને આશ્વાસન આપે છે કે દુઃસ્વપ્નના ભયથી વ્રત ગ્રહણ કરવાની આપણે કોઈ આવશ્યકતા નથી. તેથી મારા પરાક્રમમાં તારે શંકા ન કરવી. અને એમ કહીને તે ભાનુમતીને કહે છે કે મારે તો કોઈ ભયનું કારણ નથી.
તમારા મનોરથની સફળતા ઈચ્છું છું. ત્યારે દુર્યોધને તેની પાસે પ્રેમાલાપની ઝંખના કરે છે અને તેની પાસે નજીક જઈને મુખ કમળ પીવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એ જ સમયે નેપથ્યમાંથી ઘોંઘાટ કરતો અવાજ સંભળાય છે. ત્યારે ભાનુમતી ગભરાઈ જાય છે અને ધસમસી રહેલા વંટોળિયાથી ડરીને ભાનુમતી રાજા દુર્યોધનને વળગી પડે છે. ત્યારે દુર્યોધન તે વંટોળને ઉદ્દેશીને કહે છે કે તે ખરેખર સુયોધન ઉપર ઉપકાર કર્યો છે. તારી કૃપાથી તે સાહજિક વ્રત છોડીને મારા મનોરથ પૂર્ણ કરે છે. મગ્ન પયોધર આલિંગનને વર્ણવી રહેલા રાજાને વંટોળ જે આવ્યું છે એને પોતાનો મિત્ર ગણે છે. આ આકસ્મિક રીતે આવેલા વંટોળિયાનો જે સંકેત પામવાની જે રાજાની અહીં તૈયારી તો છે જ નહીં, તે તો માત્ર તેની પત્ની સાથે ગાઢ આલિંગનથી એની માંગણી સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. આમ સ્વપ્ન દૃશ્યમાં સ્વપ્ન, ડાબી આંખ ફરકવી, સૂર્યની પૂજાના ફૂલ પડી જવા, વંટોળિયાનું આગમન થવું વગેરે અપશુકનોની પરંપરા સર્જે છે. અહીં શૃંગાર પ્રસંગને સાહિત્યકારોએ અકાંડે પ્રથનમ એમ રસદોષ ગણાવીને અહીં તેને અનુચિત ગણ્યું છે. ભીષ્મ જેવા યોદ્ધાનો વિનાશ થવા છતાં તે શૃંગારિક ચેષ્ટાઓ સાહિત્યકારોમાં ટીકાને પાત્ર બની છે. અંતમાં તેનો વિનાશ થવાનો છે તે આ ચેષ્ટાઓને આધારે પ્રેક્ષકોને ધ્યાન કેન્દ્રિત કરાવે છે. અસ્તુ.